નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ભાભર તાલુકાના બેડા ગામમાં આવેલ દૂધ ઉત્પાદક બનાસ ડેરીની ગામ લોકોએ કરી તાળાબંધી। ગામમાં આવેલી દૂધ ઉત્પાદક મંડળીને તાળા મારવાની ગ્રામજનોને ફરજ પડી, તેનું મુખ્ય કારણ છે મંત્રી પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને પોતાના જ પરિવારના સભ્યોને ડેરીના મહત્વના પદ પર બેસાડી દીધા છે તેવું પશુપાલકોનો આક્ષેપ। સરહદી વિસ્તારમાં પશુપાલન કરતા ખેડૂતો આર્થિક રીતે પગભર બની રહે તે માટે બનાસકાંઠા જિલ્લાના દૂધ ઉત્પાદક સહકારી મંડળી એટલે કે બનાસ ડેરી દ્વારા ગામડે ગામડે દૂધ ડેરીઓ શરૂ કરવામાં આવી છે, પરંતુ કેટલાક લેભાગુ મંત્રીઓ આવી ડેરીઓમાં પોતાના અંગત સ્વાર્થ માટે મળતિયાઓને રાખીને દૂધની મલ્લાઈ તારવી જતા હોય છે, ત્યારે મોટો વિવાદ સર્જાય છે। વાત કરવામાં આવે ભાભર તાલુકાના બેડા ગામમાં આવેલ બનાસ દૂધ ડેરીની, આ ડેરીમાં મોટી સંખ્યામાં ગ્રાહકો દૂધ ભરાવે છે। ગામ લોકોએ આક્ષેપો કર્યા છે કે આ ડેરીમાં મંત્રીએ તેમના અંગત પરિવારના સભ્યોને નોકરીએ રાખેલ છે, તેમજ ડેરીની સાધારણ સભા કોઈ દિવસ ભરવામાં આવતી નથી, માત્ર કાગળ પર બતાવી દેવામાં આવે છે, જેની જાણ ડેરીના સભાસદોને પણ હોતી નથી। મંત્રી ડેરી હાજર રહેતા નથી, દૂધના ફેટ પૂરતા મળતા નથી, ડેરીમાં અનેક ગેરરીતિઓ ચાલી રહી છે, જેથી ગ્રામજનોએ સાથે મળીને દૂધ ડેરીને 2 દિવસથી ખંભાતી તાળા માર્યા છે અને ગામ લોકો આજુબાજુમાં આવેલ ગામડાઓમાં દૂધ ભરાવા જાય છે તો ત્યાં પણ ડેરીના મંત્રીએ બેડા ગામના લોકોનું દૂધ ન લેવાનું કહેતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગામ લોકોએ ડેરીના ગેરવહીવટ બાબતે ભાભર મામલતદાર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું। આ બાબતે જિલ્લા કક્ષાએ સરકારી માળખાને કરાઈ રજૂઆત। પશુપાલકો માંગ કરી રહ્યા છે કે જિલ્લા કક્ષાએથી તટસ્થ તપાસ થાય તો સંપૂર્ણ સત્ય હકીકત બહાર આવશે। હાલમાં તો પશુપાલકોને દૂધ ડેરીને તાળા લાગતા મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આ બાબતે જાણવા ડેરીના મંત્રીનો મોબાઈલ પર સંપર્ક કરતા તેઓએ મોબાઈલ ઉપાડ્યો ન હતો। અહેવાલ યોગેશ જોશી, ભાભર। મારું નામ ઠાકોર હીરાજી દેવાજી, ગામ બેડા, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા। બેડા ગામના મંત્રી દેવરામભાઈ કાળાભાઈ એમને નામે બધું ચલવે છે। મંત્રી એમના ચેરમેન, એમના સભ્ય, અમે સભ્યને ફોન કરા કે ભાઈ આવો મીટિંગ ભરો તો અમે સભ્યમાં સર નહીં, ચેરમેનને ફોન કરા તો કે અમે ચેરમેન નથી, તો એને મંત્રી હાથે નામ લખ્યું દેવું। આવો તો કોઈનું ચાલે ખરી? કોઈનું ન્યાય પદ હોય? પટેલાના 100 ઘર છે, અમારે 400 ઘર છે, તો અમે 30 વર્ષથી ડેરી ચલવે તો અમને તો હું 15 વર્ષથી સભ્યમ તો મારું એને નામ 5 વર્ષ ગાડી નાખે 2 વર્ષ ચલવે એવી રીતે કરે છે, તો અમને કોઈ ન્યાય આપતા નથી। તો તમે 30 વર્ષથી તમે પટેલો ડેરી થતો અમારે તો કાંક હોવું તો 400 ઘર વાળાને અમને કાંક આપવું તો ના આપવું તો એક તો પદ આપવું તો સભ્યમાંથી ગાડી મૂકે છે અમારે। મારું નામ ધરી નારાયણભાઈ દલરામભાઈ છે। બેડાથી મંડળી દૂધ ઉત્પાદક મંડળી મંત્રી શ્રી પટેલ દેવરામભાઈ કાળાભાઈ દ્વારા પોતાના ભાઈઓ, સગા ભાઈઓને કમિટીમાં વરણી કરી અને મનસ્વી રીતે ડેરી ચલાવે છે। છેલ્લા 7 વર્ષથી એક પણ સાધારણ સભા કે વાર્ષિક સભા ભરી નથી અને ડેરીની અંદર ખોટા સભાસદો પોતાના ઘરના જ બધાય, પોતાના ભાઈ, પોતાના ભાઈની વાઈફો, તેમના છોકરાઓના નામ બધાને એડ કરી દીધા છે। ગામની અંદર જે ગ્રાહકો પણ આવે છે તેમની સાથે યોગ્ય વર્તન કરતા નથી। ખાનાજી શિવાજી, બેડા દૂધ મંડળીમાં ગામ લોકોને બહુ હેરાન કરે છે। મંત્રી, ચેરમેન સભા કોઈ દી ભરતા નથી। ડેરીની ગામને બહુ તકલીફ છે। એવા 5 થી 10 જણાને મારા કન મુદ્દા આવ્યા, કાંઈ તમે આવો તો એમ ના પાડે કે ડેરીમાં તમે દૂધ ભરાવાના આવશે, જતા રહો, તમારે ભરાવાને ઢોળી ગયો। મંત્રી ખુદ એમ બોલે તો મંત્રીને આવા મંત્રીને રાખીને શું કરવાનો? બરાબર, તો ગામની રાડ ઘણી છે, આ બધાને રાડ છે, પણ કોઈ બોલતા નથી। બાપડા બિયાતા અહીંયા નથી કે અથવા આમાંથી બિયાતા હશે, બીજું તો કોઈ નથી। પણ આટલું થઈ જાય અમારે પૂરું ડેરીનું અમારે કામ કરવું છે। મંત્રી, ચેરમેન ને બધા બદલવાના છે। મારું નામ ભભાજી વસ્તાજી ઠાકોર, ગામ બેડા। અમે ગામને રજૂઆત કરી હતી કે અમે 11 તારીખે રજૂઆત કરી કે આપણે 12 તારીખે રામજી મંદિરે સભા ભરવાની, એટલે સભા ભરી અને ગામે એવો નિર્ણય લીધો કે આપણે આનો ઉકેલ ના આવે તો આપણે તાળું મારી દો। એટલે અમે સવારે 9:45 કમ્પ્લીટ ટાઈમ લઈ અને અમે ગામ સમસ્ત 50 જણાએ તાળું માર્યું છે। પછી ગામને રજૂઆત હતી કે આનો ઉકેલ ના આવે તે સુધી આપણે ડેરી ખોલવાની નથી।